हेलो विद्यार्थी मित्रों, केम छो? આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી મહત્વના ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથનના નિયમોનો અભ્યાસ કરીશું. બોલો, ડાયરેક્ટ સ્પીચ એટલે શું ખબર છે? તો જુઓ, જ્યારે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતને તે જ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તે રચનાને ડાયરેક્ટ સ્પીચ કહે છે. ખ્યાલ આવી ગયો? જ્યારે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતને તે જ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તે રચનાને ડાયરેક્ટ સ્પીચ કહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલ વાક્યને તે જ સ્વરૂપમાં લખતા બનતી રચનાને ડાયરેક્ટ સ્પીચ કહે છે. શું કહીશું? બોલો કે કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલ વાક્યને તે જ સ્વરૂપમાં લખતા બનતી રચનાને ડાયરેક્ટ સ્પીચ કહે છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહે છે? બોલો, ખ્યાલ છે? તો જ્યારે એક વ્યક્તિ કે બે વ્યક્તિની વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે ત્યારે તે પોતાની રીતે ચોક્કસ ફેરફારો કરીને રજૂ કરે છે, ત્યારે આ રજૂઆતને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. ખ્યાલ આવી ગયો? ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહે છે? કે જ્યારે એક વ્યક્તિ કે બે વ્યક્તિની વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે રજૂ કરે ત્યારે તે પોતાની રીતે ચોક્કસ ફેરફારો કરીને રજૂ કરે છે, ત્યારે આ રજૂઆતને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. ઉદાહરણ જોઈએ. મીના સેઝ ટુ મયુર, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આઈ હાવ સીન યોર ઓફિસ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પૂરા. ગુજરાતી કરીએ તો મીનાએ મયુરને કહ્યું, મેં તારી ઓફિસ જોઈ છે. આ બે જણની વાત ત્રીજી વ્યક્તિ સાંભળીને ચોથી વ્યક્તિને કહે છે ત્યારે, બરાબર? તો આ વાત ત્રીજી વ્યક્તિને જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે તે આ રીતે રજૂ કરશે કે મીનાએ મયુરને કહ્યું કે તેણે તેની ઓફિસ જોઈ છે. શું કહેશે? બોલો, મીનાએ મયુરને કહ્યું કે તેણે તેની ઓફિસ જોઈ છે. તો આ થઈ ઇનડાયરેક્ટ રચના. હવે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને સમજીશું. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય બે ભાગનું બનેલું છે. નંબર 1, રિપોર્ટિંગ વર્બ, જેને ટૂંકમાં RV કહે છે. આ રિપોર્ટિંગ વર્બમાં બોલનાર એટલે કે સ્પીકર અથવા રિપોર્ટર, ક્રિયાપદ એટલે કે વર્બ અને સાંભળનાર એટલે કે લિસનર આવેલા હોય છે. તો રિપોર્ટિંગ વર્બમાં શું આવેલું હોય છે ભાઈ? બોલનાર, ક્રિયાપદ અને સાંભળનારથી જે વાક્ય બને છે એને રિપોર્ટિંગ વર્બ કહે છે. રિપોર્ટેડ સ્પીચ, તો જેને ટૂંકમાં RS કહે છે. રિપોર્ટેડ સ્પીચને ટૂંકમાં RS કહે છે, જેમાં બોલાયેલા વાક્યને અવતરણ ચિહ્નની વચ્ચે ફેરફાર કર્યા વગર લખવામાં આવે છે. તો રિપોર્ટેડ સ્પીચ એટલે શું? ખ્યાલ આવી ગયો ભાઈ? કે બોલાયેલા વાક્યને અવતરણ ચિહ્નની વચ્ચે ફેરફાર કર્યા વગર લખવામાં આવે એટલે એ વાક્ય રિપોર્ટિંગ સ્પીચ બની ગયું. તથા યાદ રાખજો, બે વાક્ય વચ્ચે એટલે કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચની વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. મીના સેઝ ટુ મયુર, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આઈ હેવ સીન યોર ઓફિસ ઇન્વર્ટેડ કોમા પૂરા. તો જુઓ, અહીં મીના એ બોલનાર છે, સ્પીકર અથવા રિપોર્ટર, સેઝ ટુ એ ક્રિયાપદ છે, વર્બ, અને મયુર એ સાંભળનાર છે એટલે કે લિસનર. અને મીના સેઝ ટુ મયુર આ વાક્યને રિપોર્ટિંગ વર્બ RV કહે છે. તથા અવતરણ ચિહ્નો વચ્ચે ઇન્વર્ટેડ કોમાસની વચ્ચે લખાયેલું વાક્ય આઈ હેવ સીન યોર ઓફિસ એ રિપોર્ટેડ સ્પીચ છે.
ખ્યાલ આવી ગયો ને? તો ડાયરેક્ટ સ્પીચ એ બે વાક્યની બનેલી છે. એક આરવી રિપોર્ટિંગ વર્બ, બે આરએસ રિપોર્ટેડ સ્પીચ, અને બંને વાક્ય વચ્ચે કોમા મૂકવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યનો અભ્યાસ કરીશું. આપણને કેવી રીતે ખબર પડે ભાઈ કે આપેલું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં છે? બોલો, કેવી રીતે ખબર પડશે કે આપેલું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં છે? તો જુઓ, જો આરવીમાં એટલે કે રિપોર્ટિંગ વર્બમાં સે, સેઝ, સે ટુ, સેઝ ટુ આપેલા હોય તો તે વાક્ય સાદા વર્તમાન કાળમાં કહેવાય, અને શેલ કે વિલ વત્તા સે આપ્યું હોય તો તે વાક્ય સાદા ભવિષ્યકાળમાં કહેવાય. ખ્યાલ આવી ગયો ને? સે, સેઝ, સે ટુ, સેઝ ટુ કે શેલ કે વિલ વત્તા સે આપેલું હોય તો તે વાક્ય સાદા વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળમાં કહેવાય છે. તેને નીચે મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. યાદ રાખો, વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે 3 જગ્યાએ ફેરફાર કરવામાં આવે છે. બહુ જ મહત્વની બાબત છે. વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે 3 જગ્યાએ ફેરફાર કરવામાં આવે છે. નંબર 1 આરવીના ફેરફારો એટલે કે રિપોર્ટિંગ વર્બના ફેરફારો. નંબર 2 સંયોજક કનેક્ટિવ, અને નંબર 3 રિપોર્ટેડ સ્પીચના ફેરફારો. જો આ 3 ફેરફારો આવડી જાય એટલે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા 100% આવડી જાય. આ 3 ફેરફારો, કયા 3 ફેરફારો? આરવીના ફેરફારો, નંબર 2 સંયોજક, નંબર 3 આરએસના ફેરફારો આવડી જાય તો તમને 100% ઇનડાયરેક્ટ સ્પીચ આવડી જાય. હવે સાદા વર્તમાન કાળના વાક્યને નીચે મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. ધ્યાન આપજો, 3 જગ્યાએ ફેરફાર કરવાના છે. તો પહેલો ફેરફાર આરવીના ફેરફારો. શેનું? સેજ રાખવું, સેઝનું સેઝ જ રાખવું, સે ટુનું ટેલ કરવું, અને સેઝ ટુનું ટેલ્સ કરવું. શેલ કે વિલ વત્તા સે આપેલ હોય તો શેલ કે વિલ ને એમ જ રાખવા. તો આ થયા આરવીના ફેરફારો. સંયોજક કનેક્ટિવ, તો અલ્પવિરામને દૂર કરી 2 વાક્ય વચ્ચે સંયોજક ધેટ મૂકવું. ખ્યાલ આવી ગયો? સંયોજક ધેટ વપરાય છે. નંબર 3 રિપોર્ટિંગ સ્પીચના ફેરફારો. તેનો પહેલો ફેરફાર અવતરણ ચિહ્નો ઇન્વર્ટેડ કોમાસ દૂર કરવા. અવતરણ ચિહ્નો ઇન્વર્ટેડ કોમાસ દૂર કરવા. એનો બીજો ફેરફાર સર્વનામના ફેરફાર. સૌથી મહત્વનો ઇનડાયરેક્ટ સ્પીચનો આ ફેરફાર છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે ને 5 પ્રકારના સર્વનામો પ્રોનાઉન્સ છે. દરેક સર્વનામને 2 વચન અને 3 પુરુષો છે. તો સર્વનામના પ્રકારને આપણે જરા યાદ કરી લઈએ. તો સર્વનામના કેટલા પ્રકાર પડે છે? બોલો, 5 પ્રકાર. નંબર 1 કર્તા વિભક્તિ સબ્જેક્ટિવ કેસ. નંબર 2 કર્મ વિભક્તિ ઓબ્જેક્ટિવ કેસ. નંબર 3 પ્રથમ સંબંધક રૂપ ફર્સ્ટ પોઝેસિવ ફોર્મ. નંબર 4 બીજું સંબંધક રૂપ સેકન્ડ પોઝેસિવ ફોર્મ. નંબર 5 સ્વવાચક સર્વનામો રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ. દરેકને 2 વચન, 1 વચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ 2 વચનો હોય છે, અને દરેકને 3 પુરુષો હોય છે. ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, સેકન્ડ પર્સન બીજો પુરુષ, થર્ડ પર્સન ત્રીજો પુરુષ. આ 3 પુરુષના સર્વનામના ફેરફારના 3 નિયમો છે, એ આપણે યાદ રાખવાના છે. તો પહેલાં આપણે આ સર્વનામોને જોઈ લઈએ. તો સર્વનામના પ્રકાર: પહેલો એટલે કર્તા વિભક્તિ, બીજો એટલે કર્મ વિભક્તિ, ત્રીજો એટલે પ્રથમ સંબંધક રૂપ, ચોથો એટલે બીજું સંબંધક રૂપ, અને પાંચમો એટલે સ્વવાચક સર્વનામ. પહેલો પુરુષ 1 વચનમાં આવશે. આઈ કર્તા વિભક્તિમાં, મી કર્મ વિભક્તિ, માય પહેલું સંબંધક રૂપ, માઇન બીજું સંબંધક રૂપ, અને માય સેલ્ફ સ્વવાચક સર્વનામ. પહેલો પુરુષ બહુવચનમાં આવશે. વી કર્તા વિભક્તિ, અસ કર્મ વિભક્તિ,
અવર પ્રથમ સંબંધક રૂપ, અવર્સ બીજું સંબંધક રૂપ, અવરસેલ્સ સ્વવાચક સર્વનામો. સેકન્ડ પર્સન એકવચન અને બહુવચન સેમ છે. યુ કર્તા વિભક્તિ, યુ કર્મ વિભક્તિ, યોર પ્રથમ અને બીજું સંબંધક રૂપ, યોર્સ પણ પ્રથમ અને બીજું સંબંધક રૂપ અને યોરસેલ્ફ સ્વવાચક સર્વનામો. ત્રીજો પુરુષ એકવચનમાં હી કર્તા વિભક્તિ, છોકરા માટે હી કર્તા વિભક્તિ, હિમ કર્મ વિભક્તિ, હીઝ પહેલું સંબંધક રૂપ, હીઝ બીજું સંબંધક રૂપ, હિમસેલ્ફ સ્વવાચક સર્વનામ. છોકરી માટે સી કર્તા વિભક્તિ, હર કર્મ વિભક્તિ, હર પ્રથમ સંબંધક રૂપ, હર્ષ બીજું સંબંધક રૂપ, હરસેલ્ફ સ્વવાચક સર્વનામું. નાન્યતર જાતિ માટે ઈટ કર્તા વિભક્તિ, ઈટ કર્મ વિભક્તિ, ઇટ્સ પ્રથમ સંબંધક રૂપ, ઇટ્સ બીજું સંબંધક રૂપ અને ઇટસેલ્ફ સ્વવાચક સર્વનામ. અને ત્રીજો પુરુષ બહુવચન ધે કર્તા વિભક્તિ, ધેમ કર્મ વિભક્તિ, ધૈર પહેલું સંબંધક રૂપ, ધૈર્સ બીજું સંબંધક રૂપ અને ધેમસેલ્ફ સ્વવાચક સર્વનામો. હવે આપણે પહેલા પુરુષનો નિયમ ભણીશું. તો જો રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે આરએસમાં પ્રથમ પુરુષના સર્વનામો જેવા કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ કે અવરસેલ્સ આપ્યા હોય તો બોલનાર પ્રમાણે એટલે કે આરવીના કરતા મુજબ યોગ્ય પુરુષ, વચન કે જાતિ પ્રમાણે ફેરફાર કરવા. શું યાદ રાખવાનું છે? બોલો પહેલા પુરુષનો નિયમ કે જો આરએસમાં પ્રથમ પુરુષના સર્વનામો જેવા કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ કે અવરસેલ્ફ આપ્યા હોય તો બોલનાર પ્રમાણે એટલે કે આરવીના કરતા મુજબ યોગ્ય પુરુષ, વચન કે જાતિ પ્રમાણે ફેરફાર કરવા. જુઓ સર્વનામ અને બોલનાર. તો બોલનાર છોકરો હોય અને સર્વનામ આઈ આપ્યું હોય તો આઈ કર્તા વિભક્તિ છે તો એમાં કર્તા વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવાના. તો આઈનું હી થશે, બોલનાર છોકરી હશે તો આઈનું સી થશે અને બોલનાર આઈ પોતે હશે તો આઈનું આઈ જ રહેશે. તમને આરએસમાં મી આપ્યું હોય, કર્મ વિભક્તિનું રૂપ આપ્યું હોય તો બધાને કર્મ વિભક્તિમાં ફેરવવાના. બોલનાર છોકરો હોય તો મીનું હિમ થશે, બોલનાર છોકરી હોય તો મીનું હર થશે, બોલનાર આઈ પોતે હોય તો મીનું મીજ થશે. માય આપ્યું હોય, તમને આરએસમાં સંબંધક રૂપ માય આપ્યું હોય પહેલું સંબંધક રૂપ તો બધાને તમારે પહેલા સંબંધક રૂપમાં ફેરવવા. બોલનાર છોકરો હોય તો માયનું હિસ થશે, બોલનાર છોકરી હોય તો માયનું હર થશે, બોલનાર આઈ પોતે હોય તો માયનું માય જ રહેશે. તમને રિપોર્ટિંગ સ્પીચમાં માઇન આપ્યું હોય બીજું સંબંધક રૂપ તો બધાને બીજા સંબંધક રૂપમાં ફેરવવા. બોલનાર છોકરો હોય તો માઇનનું હિસ કરવું, બોલનાર છોકરી હોય તો માઇનનું હર્ષ કરવું અને બોલનાર આઈ પોતે હોય તો માઇનનું માય જ રાખવું. તમને રિપોર્ટિંગ સ્પીચમાં સર્વનામ માયસેલ્ફ આપ્યું હોય સ્વવાચક સર્વનામ તો બધાને સ્વવાચક સર્વનામમાં ફેરવવા. બોલનાર છોકરો હોય તો માયસેલ્ફનું હિમસેલ્ફ કરવું, બોલનાર છોકરી હોય તો માયસેલ્ફનું હરસેલ્ફ કરવું અને બોલનાર પોતે આઈ હોય તો માયસેલ્ફનું માયસેલ્ફ જ રાખવું. તેવી જ રીતે બહુવચનમાં જોઈ લઈએ તો સર્વનામ તમને આરએસમાં વી આપ્યું હોય તો બોલનાર બહુવચન હોય તો વીનું ધે કરવું અને બોલનાર વી હોય તો વીનું વી જ રાખવું. અશ કર્મ વિભક્તિનું રૂપ તો એને કર્મ વિભક્તિમાં ફેરવવા. બોલનાર બહુવચન હોય તો અશનું ધેમ કરવું અને બોલનાર વી હોય તો અશનું અશ જ રાખવું. અવર સંબંધક રૂપ છે તો બોલનાર બહુવચન હોય તો અવરનું ધીર કરવું અને બોલનાર વી હોય તો અવરનું અવર જ રાખવું. રિપોર્ટિંગ સ્પીચમાં અવર્સ આપ્યું હોય એટલે કે બીજું સંબંધક રૂપ આપ્યું હોય તો બોલનાર બહુવચન હોય તો અવર્સનું ધીર્ષ કરવું અને બોલનાર વી હોય તો અવર્સનું અવર્સ જ રાખવું. અને રિપોર્ટિંગ સ્પીચમાં અવરસેલ્સ આપ્યું હોય એટલે કે સ્વવાચક સર્વનામ તો બધાને સ્વવાચક સર્વનામમાં ફેરવવા. બોલનાર બહુવચન હોય તો અવરસેલ્સનું ધેમસેલ્સ કરવું અને બોલનાર વી હોય તો અવરસેલ્સનું અવરસેલ્સ જ રાખવું. તો ખ્યાલ આવી ગયો? પ્રથમ પુરુષના સર્વનામના ફેરફારમાં ખબર પડી ગઈ ને? પ્રથમ પુરુષના સર્વનામના ફેરફાર બોલનાર મુજબ કરવા અને જે પ્રકારનું સર્વનામ આપ્યું હોય
તે મુજબ બોલનાર પ્રમાણે ફેરફાર કરવા. નિયમ નંબર 2, બીજા પુરુષનો નિયમ, સેકન્ડ પર્સન રૂલ, કે જો RS માં રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામો જેવા કે યુ કર્તા તરીકે, યુ કર્મ તરીકે, યોર પ્રથમ સંબંધક રૂપ, યોર્સ બીજું સંબંધક રૂપ કે યોરસેલ્ફ સ્વવાચક સર્વનામ આપેલા હોય તો સાંભળનાર પ્રમાણે એટલે કે લિસનર મુજબ, એટલે કે આરવીમાં રિપોર્ટિંગ વર્કમાં વર્ગ પછી આવતા નામ મુજબ એટલે કે આરવીના કર્તા મુજબ યોગ્ય પુરુષ, વચન કે જાતિ પ્રમાણે ફેરફાર કરવા. ફરી એકવાર જોઈ લઈએ તો જો RS માં બીજા પુરુષના સર્વનામો જેવા કે યુ કર્તા તરીકે, યુ કર્મ તરીકે, યોર, યોર્સ કે યોરસેલ્ફ આપેલા હોય તો સાંભળનાર મુજબ, લિસનર મુજબ એટલે કે આરવીમાં વર્બ પછી આવતા નામ મુજબ એટલે કે આરવીના કર્મ મુજબ યોગ્ય પુરુષ, વચન કે જાતિ પ્રમાણે ફેરફાર કરવા. જોઈએ ઉદાહરણો જુઓ. જો RS માં સર્વનામ યુ આપ્યું હોય કર્તા તરીકે એટલે કે વાક્યની શરૂઆતમાં યુ હોય તે કર્તા તરીકે કહેવાય, તો સાંભળનાર છોકરો હોય તો યુનું હી કરવું, સાંભળનાર છોકરી હોય તો યુનું સી કરવું, સાંભળનાર બહુવચન હોય તો યુનું ધે કરવું, સાંભળનાર મી હોય તો યુનું આઈ કરવું અને સાંભળનાર યુ પોતે હોય તો યુનું યુ રાખવું. જો RS માં યુ કર્મ તરીકે આપ્યું હોય એટલે કે ક્રિયાપદ પછી આપ્યું હોય તો સાંભળનાર છોકરો હોય તો બધાને કર્મ વિભક્તિમાં ફેરવવાના. સાંભળનાર છોકરો હોય તો યુનું હિમ કરવું, સાંભળનાર છોકરી હોય તો યુનું હર કરવું, સાંભળનાર બહુવચન હોય તો યુનું ધેમ કરવું, સાંભળનાર મી હોય તો યુનું મી કરવું અને સાંભળનાર યુ હોય તો યુનું યુ જ રાખવું. જો RS માં યોર આપ્યું હોય પ્રથમ સંબંધક રૂપ તો બધાને પ્રથમ સંબંધક રૂપમાં ફેરવવા. સાંભળનાર છોકરો હોય તો યોરનું હિસ કરવું, સાંભળનાર છોકરી હોય તો યોરનું હર કરવું, સાંભળનાર બહુવચન હોય તો યોરનું ધૈર કરવું, સાંભળનાર મી હોય તો યોરનું માય કરવું, સાંભળનાર યુ પોતે હોય તો યોરનું યોર જ રાખવું. RS માં યોર્સ આપેલું હોય બીજું સંબંધક રૂપ તો બધાને બીજા સંબંધક રૂપમાં ફેરવવા. સાંભળનાર છોકરો હોય તો યોર્સનું હિસ કરવું, સાંભળનાર છોકરી હોય તો યોર્સનું હર્ષ કરવું, સાંભળનાર બહુવચન હોય તો યોર્સનું ધૈર્ય કરવું, સાંભળનાર મી હોય તો યોર્સનું માઇન કરવું, સાંભળનાર યુ પોતે હોય તો યોર્સનું યોર્સ જ રાખવું. અને RS માં યોરસેલ્ફ આપેલું હોય સ્વવાચક સર્વનામ તો બધાને સ્વવાચક સર્વનામમાં ફેરવવા. તો સાંભળનાર છોકરો હોય તો યોરસેલ્ફનું હિમસેલ્ફ કરવું, સાંભળનાર છોકરી હોય તો યોરસેલ્ફનું હરસેલ્ફ કરવું, સાંભળનાર બહુવચન હોય તો યોરસેલ્ફનું ધેમસેલ્ફ કરવું, સાંભળનાર મી હોય તો યોરસેલ્ફનું માયસેલ્ફ કરવું અને સાંભળનાર યુ પોતે હોય તો યોરસેલ્ફનું યોરસેલ્ફ જ રાખવું. બોલો, ખ્યાલ આવી ગયો ને? RS માં બીજા પુરુષના સર્વનામ આપેલા હોય તો સાંભળનાર મુજબ તે જે પ્રકારના સર્વનામ હોય તે મુજબ ફેરફાર કરવા. હવે આપણે ત્રીજા પુરુષનો નિયમ જોઈએ ભાઈ. બરાબર, થર્ડ પર્સન રૂલ, કે જો RS રિપોર્ટેડ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામો જેવા કે હી, સી, ઇટ, ધે, હિમ, હર, ધેર, ઇટ્સ, હર્સ, ધેર્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ કે ધેમસેલ્ફ આપેલા હોય તો તેમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં. બરાબર, તો શું યાદ રાખવાનું છે ત્રીજા પુરુષમાં? કે જો રિપોર્ટિંગ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામો જેવા કે હી, સી, ઇટ, ધે, હિમ, હર, ધેર, ઇટ્સ, હર્સ, ધેર્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ કે ધેમસેલ્ફ આપેલા હોય તો તેમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં. યાદ રાખો ટૂંકમાં, પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે ફરે, બીજા પુરુષના સર્વનામો સાંભળનાર પ્રમાણે ફરે અને ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર કરવો નહીં. RSના વાક્યના કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં. શું યાદ રાખવાનો ત્રીજો નિયમ?
કે આરએસના વાક્યના કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં. અને ચોથું, સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા નહીં. યાદ રાખજો, સાદા વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં વાક્ય હોય તો આરએસના વાક્યના કાળમાં ફેરફાર કરવો નહીં અને સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા નહીં. તો અહીંયા તમારા સાદા વર્તમાન કાળના નિયમો પૂરા થાય છે. હવે એના ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ. જુઓ, પહેલું ઉદાહરણ, વિજય સેઝ ટુ મિલન, યુ આર માય ફ્રેન્ડ. તો અહીંયા વિજય સેઝ ટુ મિલન એ રિપોર્ટિંગ વર્બ છે. યુ આર માય ફ્રેન્ડ એ રિપોર્ટેડ સ્પીચ છે. વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે મેં તમને શીખવાડેલું કે 3 જગ્યાએ ફેરફાર કરવા પડે. 1 આરવીમાં, 2 સંયોજક અને 3 આરએસમાં. તો અહીંયા સેઝ ટુનું થશે ટેલ્સ. સંયોજક અલ્પવિરામને બદલે ધેટ આવશે. યુ આર એટલે બીજો પુરુષ, તો સાંભળનાર મિલન છે, તો યુ આરનું થશે હી ઇઝ. માય એટલે પહેલો પુરુષ, તો બોલનાર વિજય છે, તો માયનું સંબંધક રૂપ હિઝ થશે અને ફ્રેન્ડનું ફ્રેન્ડ. તો જવાબ શું થશે? બોલો. વિજય ટેલ્સ મિલન that he is his friend. ખ્યાલ આવી ગયો? શું થશે જવાબ? બોલો. વિજય tells મિલન that he is his friend. ઉદાહરણ નંબર 2, કાવ્યા says to મનોજ, into inverted comma, I know you. તો પહેલો ફેરફાર આરવીનો ફેરફાર, says to નું tells. સંયોજક અલ્પવિરામને બદલે that. હવે 3 ચિહ્નો દૂર કરીશું. આઈ એટલે બોલનાર, તો કાવ્યા છોકરી છે. આઈ કર્તા વિભક્તિ, તો આઈનું થશે સી. નો સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં મૂળ ક્રિયાપદને એસ કે એસ લાગે, તો નોને એસ લાગશે એટલે નોસ થશે. યુ કર્મ તરીકે છે, તો સાંભળનાર મનોજ છે, તો છોકરાનું કર્મ વિભક્તિ હિમ થાય, તો યુનું હિમ થશે. તો જવાબ થશે કાવ્યા ટેલ્સ મનોજ that she knows him. શું થશે? બોલો. કાવ્યા ટેલ્સ મનોજ that she knows him. વાક્ય જોઈએ. રિયા will say I am very tired now. તો જુઓ, અહીંયા એકલું છે આપેલું છે. will say એટલે ભવિષ્યકાળ છે, તો will say નું સેજ રહેશે. કોમાને બદલે સંયોજક ધેટ આવશે. હવે આઈ એમ એટલે બોલનાર, આઈ એટલે પહેલો પુરુષ, તો બોલનાર રિયા છે, તો છોકરી છે, તો આઈ એમનું થશે સી ઇઝ. બાકી બધું એમનું એમ. તો જવાબ શું થશે? બોલો. રિયા વિલ સે ધેટ સી ઇઝ વેરી ટાયર્ડ નાઉ. રોનક સેઝ ટુ તાનિયા, into inverted comma, I went to Abu yesterday, inverted comma પૂરા. સેઝ ટુ નું ટેલ્સ થશે, કોમાને બદલે સંયોજક ધેટ થશે. આઈ એટલે બોલનાર રોનક છે, આઈ કરતા વિભક્તિ, તો આઈનું થશે હી. વેન્ટ વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી, નજીકતા દર્શક શબ્દોમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે બાકી બધું એમનું એમ. તો જવાબ શું થશે? બોલો. રોનક ટેલ્સ તાનિયા that he went Abu yesterday. શું થશે જવાબ? બોલો. રોનક tells Tanya that he went Abu yesterday. 5મું ઉદાહરણ જોઈએ. My teacher says action speaks louder than words. તો અહીંયા says નું says થશે. અવતરણ ચિહ્નનું વાક્ય સનાતન સત્ય છે, એટલે એમાં કોઈ ફેરફાર, કહેવત છે એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે ખાલી સંયોજક ધેટ લાગશે કોમાને બદલે. તો શું થશે જવાબ? બોલો. માય ટીચર સેઝ ધેટ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. ફાધર સેઝ ટુ શક્તિ આઈ ડોન્ટ લાઇક યોર હેબિટ ઓફ ગેટિંગ અપ લેટ, ઇન્વર્ટેડ કોમા પૂરા. તો જુઓ, અહીંયા સેઝ ટુ સાદો વર્તમાન કાળ છે, સેઝ ટુનું ટેલ્સ થશે. 2 વાક્ય વચ્ચે સંયોજક ધેટ આવશે. આઈ એટલે બોલનાર ફાધર છે, તો આઈનું હી થશે. હી સાથે સાદા વર્તમાન કાળમાં ડોન્ટને બદલે ડઝન્ટ આવશે, તો આઈ ડોન્ટનું હી ડઝન્ટ થશે. પછી લાઇકનું લાઇક. યોર એટલે સાંભળનાર, યોર સંબંધક રૂપ છે,
સાંભળનાર શક્તિ છોકરો છે તો યોરનું થશે હીઝ હેબિટ ઓફ ગેટિંગ અપ લેટ એમનું એમ. તો જવાબ બોલો. ફાધર ટેલ્સ શક્તિ that he doesn't like his habit of getting up late. આઠમું વાક્ય જોઈએ. કૌશિક says to Stella, comma into inverted comma, Raj will return tomorrow. તો અહીંયા says to સાદો વર્તમાન કાળ છે એટલે says to નું ટેલ્સ થશે. સંયોજક કોમાને બદલે ધેટ આવશે. રાજ વિલ રિટર્ન ટુમોરોમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જવાબ શું થશે બોલો. કૌશિક tells Stella that Raj will return tomorrow. Rupali says to me, comma, into inverted comma, I am in the kitchen when you call me inverted comma પૂરા. તો અહીં says to સાદો વર્તમાન કાળ છે. says to નું tells થશે. સંયોજક કોમાને બદલે ધેટ આવશે. I am તો રૂપાલી છોકરી છે એટલે I am નું થશે she is. યુ કર્તા તરીકે છે તો સાંભળનાર અહીંયા મી આપેલું છે તો યુનું થશે આઈ. કોલનું કોલ અને મી એટલે બોલનાર રૂપાલી છે તો મી કર્મ વિભક્તિ તો છોકરીનું કર્મ વિભક્તિ હર થશે. તો જવાબ શું થશે બોલો. રૂપાલી tells me that she is in the kitchen when I call her. શું થશે જવાબ બોલો. રૂપાલી tells me that she is in the kitchen when I call her. Dinesh says to his mother, comma, into inverted comma, I will do my homework today, inverted comma પૂરા. તો says to સાદો વર્તમાન કાળ છે તો says to નું થશે tells. સંયોજક કોમાને બદલે ધેટ આવશે. I એટલે પહેલો પુરુષ બોલનાર દિનેશ છે તો I નું થશે he. વાક્યના કાળમાં કોઈ ફેરફાર નહીં થાય. નજીકતા દર્શક શબ્દોમાં કોઈ ફેરફાર નહીં થાય. તો માય એટલે બોલનાર દિનેશ છે. માય સંબંધક રૂપ તો માયનું થશે હીઝ. ટુડેનું ટુડે જ રહેશે બાકી બધું એમનું એમ. તો જવાબ થશે દિનેશ tells his mother that he will do his homework today. શું થશે જવાબ બોલો. દિનેશ tells his mother that he will do his homework today. I say to Divya, comma, into inverted comma, I cannot meet you now, inverted comma પૂરા. તો અહીં says to સાદો વર્તમાન કાળ છે તો say to નું ટાલ થશે. સંયોજક અલ્પવિરામને બદલે ધેટ આવશે. હવે અહીંયા આરએસમાં આઈ આપેલું છે તો બોલનાર પણ આઈ છે એટલે આઈનું આઈ જ રહેશે. મીટનું મીટ જ રહેશે. કેનનું કેન જ રહેશે. યુ કર્મ વિભક્તિનું રૂપ છે. સાંભળનાર દિવ્યા છોકરી છે તો યુ છોકરીનું કર્મ વિભક્તિ હર થશે તો યુનું હર થશે અને નાવનું નાવ જ રહેશે. તો જવાબ શું થશે બોલો. આઈ ટેલ દિવ્યા ધેટ આઈ કેન નોટ મીટ હર નાવ. શું થશે બોલો. આઈ ટેલ દિવ્યા ધેટ આઈ કેન નોટ મીટ હર નાવ. સ્ટુડન્ટ સે ટુ મી, comma, into inverted comma, you teach us so nicely, inverted comma પૂરા. તો અહીંયા say to સાદો વર્તમાન કાળ છે તો say to નું ટાલ થશે. સંયોજક ધેટ આવશે એટલે પણ પહેલો પુરુષ સર્વનામ અસ કર્મ વિભક્તિનું રૂપ છે તો બોલનાર સ્ટુડન્ટ છે એટલે અસનું થશે ધેમ. so nicely નું so nicely. તો જવાબ શું થશે બોલો. the student tell me that I teach them so nicely. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નિયમો સાથે તમારો પૂરો થાય છે. ઉદાહરણો સાથે તમારો પૂરો થાય છે. આ નિયમોનો વારંવાર અભ્યાસ કરજો, વારંવાર સાંભળજો, એકવાર લખી લેજો એટલે સાદા વર્તમાનકાળના નિયમો આવડી ગયા એટલે ઘણું બધું આવડી ગયું. ઓલ ધ બેસ્ટ. જો તમને મારા નિયમો ગમ્યા હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જેવા મિત્રોને શીખવા માટે એને શેર પણ કરજો. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રથમ ભાગ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.